રાજકોટના સાંસદ મોહન કુંડારિયાનો વિડીયો વાયરલ થયો છે, જેમાં સાંસદ અને મતદાર વચ્ચે ગરમાગરમી થઈ રહી છે। મતદારે ખેડૂતોના પ્રશ્નો રજૂઆત કરી તો સાંસદ મોહન કુંડારિયાએ મતદારને રાજ્ય સરકાર અને ધારાસભ્યને રજૂઆત કરવા કહી દીધું, જેને લઈને મતદાર રોષે ભરાયા હતા। તો સાંસદના આવા વર્તનથી અન્ય લોકોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે। દાવો કરાયો છે કે વાંકાનેરમાં જ્યારે સાંસદ મોહન કુંડારિયા મત માંગવા ગયા ત્યારે આ ઘટના બની હતી। વિડીયોમાં સાંસદ અને મતદાર વચ્ચેના સંવાદ સ્પષ્ટ સાંભળી શકાય છે। મામલો વધુ ઉગ્ર બનતા મોહન કુંડારિયાએ ઘટના સ્થળથી ચાલતી પકડી હતી। હાલ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। જો કે વીટીવી આ વિડીયોનું સમર્થન નથી કરતું। તો મોહન કુંડારિયાનો વિડીયો એક વાયરલ થયો છે, જેમાં મતદાર અને સાંસદ વચ્ચે ગરમાગરમી થઈ રહી છે। સ્પષ્ટ સંભળાઈ રહ્યું છે। મતદારે ખેડૂતોના પ્રશ્ન અંગે રજૂઆત કરવા માટે ગયા ત્યારે સાંસદ મોહન કુંડારિયાએ મતદારને રાજ્ય સરકાર અને ધારાસભ્યને રજૂઆત કરવા માટે કહી દીધું। આમ ખેડૂતોની મતદારની વાત તેઓએ ટાળી અને જેને લઈને મતદાર રોષે ભરાયા હતા। સાંસદના આવા વર્તનથી અન્ય લોકોમાં પણ અત્યારે ચર્ચાનો વિષય જામ્યો છે। એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે વાંકાનેરમાં જ્યારે સાંસદ મોહન કુંડારિયા મત માંગવા માટે ગયા હતા ત્યારે આ ઘટના બની હતી। વિડીયોમાં સાંસદ અને મતદાર વચ્ચેના સંવાદ સ્પષ્ટ સાંભળી શકાય છે અને મામલો જ્યારે ઉગ્ર બની ગયો ત્યારે આ સ્થળ પરથી મોહન કુંડારિયા જતા રહ્યા। હાલ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે, સાથે લોકચર્ચામાં પણ આ વિડીયો છે। જો કે વીટીવી આ વિડીયોનું સમર્થન નથી કરતું। રાજકોટના સાંસદ મોહન કુંડારિયા ફરીવાર ચર્ચામાં આવ્યા છે। તેમનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં તે મતદાર સાથે ઉગ્ર વાતચીત કરતા નજરે પડી રહ્યા છે। ખેડૂતોના પ્રશ્ન રજૂઆત કરી એક મતદારે ખેડૂતોની સમસ્યાઓ વિશે વાત કરી ત્યારે સાંસદ મોહન કુંડારિયા અકળાઈ ઉઠ્યા અને ક્રોધે ભરાય અને મતદારને જ રાજ્ય સરકાર અને ધારાસભ્યને રજૂઆત કરવા માટે કહી દીધું। વર્ષથી ચાલુ છે, પણ ચૂંટણીને અનુસંધાન આજે મેં શરૂ કર્યો। વાંકાનેર તાલુકાના ગામડાનો પ્રવાસ શરૂ કર્યો છે। આજના કાલ 2 દિવસ વાંકાનેર તાલુકાના ગામડાનો પ્રવાસ પૂરો થઈ જશે અને પ્રવાસ જે કોઈ દિવસ ગામડામાં ન જતા હોય એને પ્રવાસ કરવો પડે, પણ હું કાયમી લોકો સાથે જોડાયેલો છું। એક વ્યક્તિને કાયમ મળતો આદમી છું અને અમારા બધા તાલુકાના કાર્યકર્તા સાથેની બેઠકો 100% પૂર્ણ થઈ ગઈ છે। કાર્યાલય ખોલવાની તારીખો અને ટાઈમ પણ નક્કી થઈ ગયા છે અને આ પ્રવાસ મારો 31 અને પહેલી મારો વાંકાનેર તાલુકાનો પ્રવાસ છે। બીજી તારીખે ફોર્મ ભરવાનું છે। 3જી તારીખે કોટડા તાલુકાનો પ્રવાસ છે। 4થી લોધિકાનો છે। 5મી રાજકોટ તાલુકાનો છે। 6ઠી 7મી 8મી પાછો રાજકોટ શહેરની અંદર પદયાત્રા પણ મારી છે। તો આ નિરંતર 23 તારીખ સુધી લોકોની વચ્ચે રહેવાનું, સતત રહેવાનું છે અને 5 વર્ષ લોકોની વચ્ચે રહ્યો છું એટલે બહુ લોકો વચ્ચે ન જાઉં તો પણ લોકો મારો ધોખો કરે એવું નથી। મને 100% આત્મવિશ્વાસ છે। ખાસ કરીને ખેડૂતોને પાક વીમો નથી મળ્યો, રાજકોટની આસપાસના વિસ્તારની વાત એ પછી કરશું, જોડી પછી। આજે વિડીયો જે વાયરલ થયો, મને ઘણા મિત્રો તમારે જો ફોન આવ્યો છે। આ 4 વર્ષ પહેલા વાંકાનેર તાલુકાનું કલાવડી ગામ છે, મેં વોટ્સઅપમાં જોયું। અત્યારે કલાવડી ગામ એટલે 100% કોંગ્રેસનું ગામ છે, જ્યાં એમાં વોટિંગ થયું ખાલી મને 53 મત મળ્યા હતા। એ લોકો પ્રીમિયમ પણ ભર્યું નથી, કાંઈ નહોતું, છતાં મને ઉશ્કેરવા માટે એના મોમીન ભાઈ હતા, એ મારો વિડીયો ઉતારતો, પણ મને કાંઈ ખરાબ મારે બોલવાનું નહોતું કે ખોટું બોલવાનું નહોતું કે વિડીયો ઉતારવાનો મને ધોખો નહોતો, પણ એ વિડીયો છે 4 વર્ષ પહેલા વાંકાનેર તાલુકાનું કલાવડી ગામનો છે। કોંગ્રેસ 4 વર્ષ સુધી આ વિડીયો બહાર ન આવ્યો અને અત્યારે આવવાનું કારણ શું? કોંગ્રેસ પાસે બીજા કોઈ મુદ્દા નથી, એટલા માટે આવા તૂત ઉભા કરીને લોકોને ઉશ્કેરવા માટેના પ્રયત્નો કરે છે। આ બીજો વિડીયો વાયરલ થયો છે, અગાઉ આપનો જે ગત ચૂંટણીની અંદર જે વિડીયો આપનો વાયરલ થયો હતો તે ફરી એક વખત પાછો વાયરલ કર્યો છે, શું કહેશો? ખાસ કરીને કોંગ્રેસ પાસે બીજો કોઈ મુદ્દો નથી મારા વિરુદ્ધનો, એટલા માટે આવા ખોટા ગતકડા ઉભા કરીને લોકોને ગેરમાર્ગે દોરવા માટેના પ્રયત્નો કરે છે। આ વિડીયો પ્રૂફ સહિત કહું છું કે વાંકાનેર તાલુકાનું કલાવડી ગામ, આ ગામનો વિડીયો છે। મેં વિડીયો જોયો અને 4 વર્ષ પહેલાનો છે। થેન્ક યુ।